નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ સરસપુર રેલવે સ્ટેશન પાસે ડબ્બા બજારથી લઈને સરસપુર ગુરુદ્વારા 3 રસ્તા સુધી ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ અને રહેણાંક મકાનો તેમજ દુકાનો સહિત રોડ કપાતમાં આવતી 184 મિલકતોને છેલ્લી નોટિસ આપવામાં આવશે. રાજ્યનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. કાલુપુર રેલવે સ્ટેશનની સાથે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખી સરસપુર પ્લેટફોર્મ નંબર 12 તરફ કાલુપુર રેલવે સ્ટેશનને જોડાતા હયાત 12 મીટરના રોડને 30 મીટર કરવા અંગેની દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવશે. સરસપુર રેલવે સ્ટેશન પાસે ડબ્બા બજારથી લઈને સરસપુર ગુરુદ્વારા 3 રસ્તા સુધી ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ અને રહેણાંક મકાનો તેમજ દુકાનો સહિત રોડ કપાતમાં આવતી 184 મિલકતોને છેલ્લી નોટિસ આપવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેનના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ રોડ લાઇનનો અમલ કરવામાં આવશે. આ રોડ લાઇનના અમલીકરણને લઈને સરસપુરના ગુરુદ્વારાના આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલને મળીને રજૂઆત કરી હતી. ગુરુદ્વારાનો ભાગ પણ કપાતમાં આવે છે, જોકે આખું બિલ્ડિંગ છે અને તેમાં જુઓ 8 થી 10 મીટર જેટલી કપાત થશે તો ગુરુદ્વારાના સ્ટ્રક્ચરને પણ નુકસાન થઈ શકે છે. જેથી આ કપાત ઓછી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને અગાઉ દરખાસ્ત થઈ ચૂકી છે અને ભવિષ્યના બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ટ્રાફિકના અવરજવરને ધ્યાનમાં રાખી આ રોડ લાઇન અમલ કરવામાં આવશે તેમ જણાવાયું હતું અને દરખાસ્તની મંજૂરી અપાય એવી શક્યતા છે.